વલસાડ જિલ્લાના ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમજ ડિસેમ્બરમાં યોજાનારા આ એક્સપો માટે કેન્દ્રના ઉદ્યોગ મંત્રીઓ સહિત મહારાષ્ટ્ર, ગુજરાત મંત્રી અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। ઉમરગામ ખાતે નાના મોટા મળી 1000થી વધુ એકમો આવેલા છે અને ભારત સહિત વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ જગતના લોકો આ એક્સપોની મુલાકાત લે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે। આ દરમિયાન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રયાસથી આ એક્સપો વિકાસનું પીછું ઉમેરશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। એસોસિએશન દ્વારા આયોજિત ઉમરગાંવ એક્સપો 2024 14, 15, 16 ડિસેમ્બરના રોજ આયોજિત કરવામાં આવ્યો છે, જેના થકી સ્ટેશનરી, ગાર્મેન્ટ, અમરેલા, બીજા બધા એન્જિનિયરિંગ ઉદ્યોગો અહીંયા ખૂબ આગળ વિકસ્યા છે, જેનો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર એનો ખૂબ સારો પ્રચાર થાય અને ઘણા સારા ઉદ્યોગો બીજા હજુ અહીંયા આવે અને પાયાની સુવિધાઓ ઘણી સારી મળે એને ઉદ્દેશીને આ એક્સપો કરવામાં આવી રહ્યો છે। આપણે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 14, 15, 16 ડિસેમ્બર 2024ના રોજી રહ્યા છે, જેનું કામ ફૂલ ફ્લેશમાં ચાલી રહ્યું છે। બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો। આપણે એટલે યોજી રહ્યા છે એક્સપો કે ઉમરગામને વેગ મળે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે, અને જે આપણા ઉદ્યોગો છે અહીંયા જેને એને નાના ઉદ્યોગોને ફર્સ્ટ ટાઈમ અહીંયા એક્સપો માટે એક્સપોઝર મળે અને જેથી કરીને એ લોકો આગળ નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલમાં પાર્ટિસિપેટ કરે એક્ઝિબિશન, એના માટે બી આપણે પ્રયત્ન કરી રહ્યા છે। અહીંયા સારે એવા 150થી વધુ નાના મોટા સ્ટોલો છે અને ઉમરગામથી બહારથી બી સ્ટોલો આવી રહ્યા છે અને બહુ જ એટલે ફૂલ ફ્લેશમાં કામ ચાલી રહ્યું છે।